પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ 7,000થી વધુ ભાવિકોએ ચાણસદ ખાતે નારાયણ સરોવર પરિસરમાં સામૂહિક ગુરુપૂજન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર વિશ્વમાં સંસ્કૃતિનું સંવર્ધન કરી જનને સન્માર્ગે વાળી ભગવત ભક્તિ થકી અર્જન પૂજન કરી સદાચારી જીવન વ્યતીત કરતા કર્યા છે તેવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ આગામી 2 ફેબ્રુઆરીના રોજ વડોદરા ખાતે ઉજવનાર છે. આ અન્વયે આજે સંધ્યા સમયે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ 7,000થી વધુ ભાવિકોએ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે નારાયણ સરોવર પરિસરમાં સામૂહિક ગુરુપૂજન કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પૂજનના અંતે એકસાથે 7,000 ભક્તો દ્વારા થયેલ સમૂહ આરતી સમયે 7,000 દીપકો અને સરોવર નીરમાં પ્રતિબિંબિત થતા દીપકોથી જાણે નભમંડળ ધરાતલ પર દ્રશ્યમાન થઈ રહ્યું હતું. આ વિશિષ્ટ પ્રસંગે સંસ્થાના વડીલ સંત પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને બિરદાવી પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું.